ખુશી છે. શું છે? ખુશી. હવે તમે બધા ફોન વાપરો છો ને? બધા જ ફોન વાપરે છે. વાપરો છો? તો એમાં ખબર છે ઓલા નાના નાના ઇમોજી આવે છે. સ્માઈલીના, રડે એવા, પછી હસતા હોય એવા. તો આજે આપણે અહીં તમારા જ મિત્ર તે ઇમોજી કરશે અને તમારે કહેવાનું છે કે એ કયું ઇમોજી છે અને એ જોઈ અને આપણે સૌ સાથે મળી અને ખુશીનો અનુભવ કરીશું. વિદ્યાર્થી મિત્રો જણાવો તો આ કયું ઇમોજી છે? કયું ઇમોજી છે? ચલો હવે આપણે બીજું ઇમોજી જોઈએ. આ કયું ઇમોજી છે? તમે બધા રડો છો ને? તમને જોઈતી વસ્તુ મમ્મી ન લઈ આપે એટલે તમે બધા શું કરો છો? ચલો આ કયું ઇમોજી છે? એને કઈક આઈડિયા આવ્યો છે. શું આવ્યું છે? ચલો બાળકો આ કયું ઇમોજી છે? વેરી ગુડ. આપણને પણ ક્યારેક કોઈક એવી વાત કહે કે કોઈ અલગ પ્રકારનો જોક્સ કહે તો તમે બધા કેવા હસો છો? હસો તો એકવાર કરીને બતાવો. અરે વાહ, સરસ. બાળકો આ કયું ઇમોજી છે? તમે બધા સુવો છો? તમારે કોઈકને મેસેજમાં એવું કેવું હોય કે હું સૂઈ જાઉં છું તો તમે આવું ઇમોજી મોકલો છો ને? જેથી બીજાને શું થાય? ખુશી થાય. શું થાય? એ તમારે ઇમોજી જોઈને શું થાય છે? ખુશ થાય છે. શું થાય છે? વિદ્યાર્થી મિત્રો તો તમે આ અલગ અલગ ઇમોજી બધા જોયા ને? ચલો તો આ આપણે પ્રવૃત્તિ કરી એમાં તમને બધાને ખુશી મળી? તો આવી જ રીતે આપણે આપણા જીવનમાં પણ નાની નાની વસ્તુઓ દ્વારા ખુશીઓ મેળવવાની છે. નહીં કે મમ્મી પપ્પા કંઈ કહે તો આપણે રડવાનું છે. આપણે નાની નાની વસ્તુ પરથી અવનવી ખૂબ જ મોટી મોટી ખુશીઓ મેળવવાની. ક્યારેય પણ બાળક નિરાશ સારા લાગે નહીં. બાળક કેવા સારા લાગે? ખુશ સારા લાગે. ચલો એકવાર બધા હસો તો